નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના મંગળ બજાર મુનસીના ખાંચામાં રવિવાર રાત્રિના સમયે એક મારામારીનો બનાવ બન્યો, જેને લઈને સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આરોપીને ગણતરીની જ મિનિટોમાં ઝડપી પાડવામાં આવ્યો છે. મુનસીના ખાંચામાં હુમલાખોરે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીક્યા હતા. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. બનાવને પગલે કોમી તંગદિલી ન વ્યાપે તેને લઈને સિટી પોલીસ મથકના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા. યાકુતપુરામાં રહેતો આરીફ શેખ, જે મંગળ બજારમાં એક દુકાનમાં કામ કરે છે, જેને છેલ્લા 5 દિવસથી આરીફ શેખ નામનો એક વ્યક્તિ જેના દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હતી. આરીફ તેની દુકાનમાંથી નીકળી ચા લેવા માટે જતો તે દરમિયાન શિવા નામનો વ્યક્તિ જે તે આવી પહોંચતો અને ધાર્મિક શબ્દનું ઉચ્ચારણ કરવા માટે દબાણ કરતો. જો શિવો આરીફને ધાર્મિક શબ્દનું ઉચ્ચારણ માટેનું દબાણ કર્યું હતું અને આરીફ તેને વશ ન થયો, એટલે આખરે શિવાએ તેની પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો અને જેના કારણે મુનસીના ખાંચામાં દોડધામ મચી ગઈ હતી. સિટી પોલીસ મથકની ટીમ તાત્કાલિક ઘટનાની જાણ થતાની સાથે ત્યાં પહોંચી ગઈ હતી અને ગણતરીના જ મિનિટોમાં તેને ઝડપી પાડ્યો. આ અંગે ડીસીપી ઝોન 4 પન્ના મોમાયાએ વધુ માહિતી આપી છે. સિટી પોસ્ટે વિસ્તારમાં આવેલ મંગળ બજારમાં ગઈકાલે એક મુનશીનો ખાંચો છે, જ્યાં મારામારીનો બનાવ બનેલો હતો. મુનશીના ખાંચામાં જે દુકાન આવેલી છે, સાંઈબાબા ટ્રેડિંગ કંપની, ત્યાં કામ કરતા નોકર અને એની બાજુની દુકાનમાં કામ કરતા નોકર, બંને નોકર અંદર ઝઘડ્યા હતા અને જેમાં એ મારામારી ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલું હતું. અને એ અનુસંધાને આરોપી જે છે શિવા રાજુભાઈ મેવા ફરોસ, એણે બાજુની દુકાનમાં કામ કરતા જે વ્યક્તિ છે, કારીગર છે, એનું નામ છે મોહમ્મદ આરીફ અબ્દુલ ગની શેખ, એને ચાકુ મારી દીધેલ હતું. અને પહેલા પેટમાં ડાબી બાજુ ચાકુ માર્યું અને પછી પીઠમાં ચાકુ મારેલું હતું અને માથામાં પણ થોડીક ઈજા થયેલી છે. આ બનાવના પગલે તાત્કાલિક જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગયેલ હતી. જે ઈજા પામનાર છે એને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલો હતો. હાલમાં એની સારવાર ચાલુ છે. આરોપીને તાત્કાલિક અટક કરી લેવામાં આવેલો છે અને આ બનાવ અનુસંધાને સિટી પોલીસ સ્ટેશન ખાતે એપીસી કલમ 109, બીએનએસ કલમ 109(1), 115(2), 118(1), 118(2) અને જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. ઝઘડો આ બંને કારીગરો છેલ્લા ઘણા સમયથી અંદર નાની બાબતે ઝઘડો થતો હતો એ લોકોનો, અને એ લોકોએ એમના માલિકોને અથવા તો પોલીસને પણ જાણ કરેલ ન હતી અને જેના કારણે ગઈકાલે એ ઝઘડો ખૂબ ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલો હતો અને જેના કારણે આ મારામારી થઈ હતી. ધાર્મિક સૂત્ર બોલાવવાની કંઈક આક્ષેપ હતો સાહેબ, એ સંદર્ભે તપાસ કરવામાં આવી? એ તમામ પાસાને આવરીને તપાસ ચાલુ છે અત્યારે, અને જે ફરિયાદીએ પોતાની ફરિયાદ આપી છે અનુસંધાને ફરિયાદ લખીને આગળ તપાસ કરી રહ્યા છે. આગામી સમયમાં તહેવાર આવી રહ્યા છે, અનુસંધાને વિસ્તારમાં શું સૂચનાઓ આપવામાં આવી છે? આગામી તહેવાર અનુસંધાને સિટી પોલીસ સ્ટેશન ખાતે હાલમાં જ અમે લોકો શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલું હતું. તમામ પોલીસ સ્ટેશન સાથે પોલીસ સ્ટેશનના આગેવાનોને અહીંયા આવેલા હતા મીટિંગમાં, અને એ લોકોને આગામી તહેવારમાં તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલી હતી. તહેવારમાં કઈ રીતે સંયમ રાખવાનું છે અને કોઈ મેસેજ આવે અથવા તો કોઈ અફવા હોય તો તાત્કાલિક અમારું ધ્યાન દોરવા માટે પણ અમે સૂચના કરેલી છે. આરીફનું શું નામ છે, ક્યાં રહે છે, અટક કરવામાં આવી છે? જે ભોગ બનનાર છે એ મોહમ્મદ આરીફ અબ્દુલ ગની શેખ છે, જે યાકુતપુરામાં રહે છે, અને જે આરોપી છે શિવા નામ છે જેનું, એ કિશનવાડી ખાતે રહે છે. અને આરોપીને અટક કરી લેવામાં આવેલ છે અને ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી